ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થયું છે અને રાજકોટમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે પોતાની સામે આવતા પડકારો અને ટીકાઓ અંગે મક્કમ વલણ અપનાવ્યું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે દરેક જગ્યાએ માતા સીતા કરતાં પણ વધુ અમારી પરીક્ષા લેવાઈ રહી છે અને તેમણે ટીકાકારોને આડે હાથે લેતા કહ્યું છે કે જે લોકો તેમને ચેલેન્જ આપી રહ્યા છે તેઓ ક્યારેય એવી જગ્યાએ પણ ટિપ્પણી કરવી જોઈએ જ્યાં દેશમાં લવ જેહાદ ફેલાવવામાં આવી રહ્યો છે. પોતાના પર થતી ટિપ્પણીઓ અંગે તેમણે કહ્યું કે અમે હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને ધર્માંતરણ રોકવાનું કામ કરીએ છીએ, એટલે અમારા પર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જોકે તેમણે ઉદારતા દાખવવા માટે એમ પણ ઉમેર્યું કે જેઓ તેમના પર ટિપ્પણી કરે છે તો તેઓ તેમનો પણ આભાર માને છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન હાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. देश में हो रहे लव जिहाद आदि पर भयंकर चोट की जाए ताकि हिंदुओं की एकता का बाबा जी क्या बाबा चैलेंज दी गई है कई लोगों ने बाबा जी चैलेंज हर जगह माता सीता से ज्यादा गौ माता को राष्ट्र माता होना चाहिए नहीं होना चाहिए? चलो भाई के लिए हम यही कहेंगे जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं. हम तो धर्मांतरण रोक रहे हैं, हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम